નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો આવનાર વિધાનસભા પેટા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી ચૂક્યા છે। ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે, ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે અને હવે અલગ અલગ પ્રકારે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સ્વર્ગીય કરશન સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા। રાજેન્દ્ર ચાવડાએ સ્વર્ગીય કરશન સોલંકીના પરિવારની મુલાકાત લીધી હતી, પરિવારજનો સાથે વાત કરી હતી। પરિવારની મુલાકાત લઈ ચૂંટણી માટે આશીર્વાદ પણ મેળવ્યા હતા। તો વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી છે। સ્વર્ગીય કરશન સોલંકીના અવસાનથી કડીની આ બેઠક ખાલી પડી છે। પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે। તેવામાં રાજેન્દ્ર ચાવડા આજે સ્વર્ગીય કરશન સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, એમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા હતા। કરશન કાકાના ઘરે તો મારે અગાઉ પણ આવવું હતું, પણ આજે આ જે માહોલ થયો અને મને એવું લાગ્યું કે પહેલી એમના ઘરની જ મુલાકાત લેવી જોઈએ, એમને શ્રદ્ધાંજલિ આપી અને એમના આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું એ ઈચ્છા થઈ, એટલે હું એ મુલાકાત માટે આવ્યો અને મને બહુ સારું પણ લાગ્યું અને એમના આશીર્વાદથી આપણે આગળ સફળ પણ થઈશું એવી મને પૂરેપૂરી શ્રદ્ધા આશા છે। મારા પિતાશ્રી કરશનભાઈ પુંજાભાઈ સોલંકી તેઓ સ્વભાવે સરળ અને સાદગપૂર્ણ જીવન જીવ્યા છે। તેમને પક્ષે 2 વાર ટિકિટ આપી જીતાડ્યા છે અને પાર્ટીએ સાથ આપ્યો છે પૂરો, અને રાજેન્દ્રભાઈને પણ જંગી બહુમતી જીતાડશે।